રાજકોટ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજકો ફરાર 28 યુગલ પ્રભુતામાં પગલાં પાડે એ પહેલા જ આયોજકો ફરાર થઈ જતા વરપક્ષ અને કન્યા પક્ષના લોકોમાં હોબાળો જોવા મળ્યો હતો। રાજકોટમાં સમૂહ લગ્નના આયોજનમાં આયોજકો ફરાર થઈ જતા વરપક્ષ અને કન્યા પક્ષના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 28 યુગલ પ્રભુતામાં પગલાં પાડે એ પહેલા જ આયોજકો ફરાર થઈ જતા વરપક્ષ અને કન્યા પક્ષના લોકોમાં હોબાળો જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે। રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા। તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો। સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી આયોજકો છે તે ફરાર થઈ ગયા છે। પૈસા લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે અને 28 જેટલી જાન અહીંયા આવી હતી અને જ્યારે જાન આવી ત્યારે આયોજકો જ અહીંયા સ્થળ પર જોવા મળ્યા ન હતા। અત્યારે તમે જોઈ રહ્યા છો જેમના લગ્ન હતા તે પણ બધા પરત છે તે જઈ રહ્યા છે। પોલીસને બોલાવવામાં આવી રહ્યા છે। કોઈ પણ જાતનું આયોજન જ નથી। સવારના 6 વાગ્યાના આવ્યા છે। કલેક્ટર ને સીપી ને જવાબ દેવો જ પડશે। આવા લુખાવ કેટલા અમને હેરાન કરશે। કેટલા પૈસા લીધા હતા તમારી પાસે? 30,000 રૂપિયા લીધા। અમને તો ન્યાય એમ જ સાહેબ તમને પૂગો એટલે અમારી કોઈ પાસેથી 30,000 40,000 રૂપિયા છે તે લેવામાં આવ્યા છે અને આયોજકો છે તે અહીંયા જયારે જાન આવી ત્યારે અહીંયા હતા જ નહીં અને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। પોલીસને પણ અહીંયા બોલાવવામાં આવી છે। 28 જેટલી જાન છે તે સવારે આવી હતી। સમૂહ લગ્નનું સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। એડીપી હોસ્પિટલની સામે આ આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે મેયર આવ્યા છે તો તેમની સામે અત્યારે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો। મેયર રજૂઆત સાંભળ્યા વગર જ અહીંયાથી જઈ રહ્યા છે। બાપુ આવતા અહીંયા મારી પાસે મેયરને રજૂઆત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ તમે જોઈ શકો છો અહીંયા કારને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એ ભાઈ અહીંયા બોલશું કઈ નહીં કરે। એ લોકો આગળ ખાલી કઈ વહી જાય, અમે અમારી રીતે અમે કરીએ એમ જ કહીએ। કોઈ કઈ નહીં કરે એના કરતા રોડ પેક કરાવો। હજારોની સંખ્યામાં અત્યારે લોકો છે તે અહીંયા આવ્યા છે અને સૂત્રોચ્ચાર સાથે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો તમે જોઈ શકો છો હાલો રોડ બ્લોક। સચિન ક્રોસિંગ ન કરે, ભગાઈ નહીં કરાય, ભાગીને કરે છે શું કરશો? ઘરે જ ન જવાય। બરોબર ઘરે હું કામ જાઉં છું, બધું છે। મેયર અત્યારે અહીંયા આવ્યા છે, પરંતુ આ જેટલા પણ લોકો છે તે અહીંયા રજૂઆત તેમને કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હાલો પણ બેન તમે પ્રથમ નાગરિક છો અમારે તો એટલે તમે બેન હું કરે બિચારા મદદ તો કરી શકો કે નહીં? તમે કાઈ નો થાય ફોન તો બેન બંધ આવે અમને ખબર
તમે નિર્દોષ છો. તો તમે એના માટે કઈ નહીં કરો બેન, હેલ્પ નહીં કરો. શું રજૂઆત કરી તમે? શું કહે છે મેયર? અમે એમની પાસે હેલ્પ માંગી તો એ એમ કે છે કે હું મહેમાન તરીકે આવી છું. એટલે આમંત્રણ આયોજકમાં આવી છે મહેમાન તરીકે. એટલે એ લોકો એમને શું કીધું? મેયરે તમને શું કીધું? કઈ ન કહી શકું. મહેમાન તરીકે આવેલા હતા. આવીને એમને લઈ ગયા હતા. મહેમાન તરીકે આવેલા હતા, એને ખબર જ નહોતી અહીંની પરિસ્થિતિ. કુલ કેટલી જાન અહીંયા કેટલી આવી છે? કેટલા વાગે આવી હતી ને તમને ક્યારે ખબર પડી? અને કાલે રાતે અમે લોકો અહીંયા આવ્યા હતા તો અમને એવું કીધું કે તમે સવારમાં 5 વાગ્યામાં અહીં આવી જાઓ, તમને બપોરે 1 વાગે ત્યાં છૂટા કરી દેવા છે. તો આને સવારે 7 વાગ્યામાં જ બધા વીએલએન છૂટા થઈ ગયા. કેટલા પૈસા લીધા હતા બધા અમારી પાસે પાસે? 50,000 રૂપિયા, એક વરરાજાના 50,000, એક કન્યાના 50,000 એવું કરીને એને લગભગ પૈસા 28 ના ભેગા કર્યા. આયોજકોના નામ ખબર છે તમને? સમુદ્રભાઈ સત્રોલા, દિલીપભાઈ ગોહેલ, ફોટો આઈડિયો બધા છે આમાં આવી ગયા. બેન આમાં કેટલા આયોજક હતા આમાં? બધા જો આ રહ્યા. ચંદ્રેશભાઈ એ, દિલીપભાઈ એ, દીપકભાઈ એ. આમાં લગભગ 1.5 કરોડ રૂપિયા દાન કે દાતાએ જે દાન આપ્યું છે, સમૂહ લગ્ન નું દાન આપ્યું છે, એ દાન ની પહોંચું લઈને એ લોકો પૈસા લઈને વી ગયા છે. 1.5 કરોડ નું કૌભાંડ કર્યું છે. મીડિયા નું કરવામાં આપણે રોડ નું કરવાનું. આ બધા મીડિયા ઉતારવાનું છે. એટલે આપણે ખાતું હોય છે. મીડિયા વાળાને તો શું છે, એને તો ચેનલ થી મતલબ છે. એને ચેનલ થી મતલબ છે. ના ભાઈ, તમારા માટે જ આ કરીએ છીએ. અમારા માટે તો તમને એટલા માટે તો મારી વાત પૂછીએ સાંભળો, છીએ. તમે 35 જણા છો, તમે બધા ફરિયાદ કરવી પડે. અમારા હાથો કરો, અમને ખબર ગાડી રાખવું એમ કહું, ઘનવાડી અમારે ખેલા જ ગાડી રાખી માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.